ધર્મ શાંતિ શીખવે છે, પણ જો ધાર્મિક મંચ પરથી જ હિંસાની ભાષા બોલાય તો? કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિ કૌશલ્ય પ્રસાદનો વિડીયો વાયરલ થયા બાદ ગુજરાતભરમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે. શું આ નિવેદન ભક્તોને ઉશ્કેરતું નથી? અને હવે સવાલ એ છે કે પોલીસ કે સરકાર ધાર્મિક ગુરુ સામે ઉશ્કેરણી કરવા બદલ FIR નોંધીને કાર્યવાહી કરે છે કે નહીં? ગુજરાત અને વિશ્વભરમાં સ્વામિનારાયણ સંપ્રદાય સૌથી મોટા ધાર્મિક સંપ્રદાયોમાં ગણાય છે. આ સંપ્રદાય હંમેશા સંસ્કાર, સેવા અને શાંતિના સંદેશ માટે ઓળખાય છે. પરંતુ હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વિડીયોએ નવા વિવાદને જન્મ આપ્યો છે. વાયરલ વિડીયોમાં કાલુપુર મંદિરના ગાદીપતિ કૌશલ્ય પ્રસાદ ભાષણ દરમિયાન હરિભક્તોને સંબોધતા સંભળાય છે કે કોઈ આપણને ટાર્ગેટ કરે તે પહેલા આપણે તેને ટાર્ગેટ કરીને ટીચી નાખવાનો. FIR થાય તો મને મોકલજો, પછી હું જોઈ લઈશ. આ નિવેદન સામે આવ્યા બાદ હવે ચર્ચા શરૂ થઈ છે કે શું ધાર્મિક મંચ પરથી આવી ભાષા યોગ્ય ગણાય? જો સમાજને માર્ગદર્શન આપનાર જ આવી વાતો કરશે તો યુવાનો અને ભક્તો પર તેની શું અસર પડશે? ચાલો પહેલા સાંભળીએ વાયરલ થયેલો વિડીયો. અને જો આગળ આવશે તો હું આ પાછી ફોજ પાછી ઊભી કરવાનો જ છું કે હરખા કરશે જ. પણ હકીકતમાં કહું છું, આપણે શેના માટે પાંગડા થઈએ છીએ ખબર જ નથી પડતી. અને ફરિયાદી તો થવું જ નહીં, કોઈ દિવસ ફરિયાદી નહીં થવું, તોહમતદાર થવું. તમે આજે સેલ્ફ ડિફેન્સમાં ગોળી ચલાવી દે તો એ છૂટી જાય છે માણસ. આ બહુ સ્પષ્ટ વસ્તુ કહું છું. અને તકેદારી એની નથી રાખવાની, જેમ મેં પહેલાં કીધું ને એમ ટાર્ગેટ નથી. આપણે ટાર્ગેટ એને બનાવવાના છે. અને ફરિયાદ મારા પાસે આવી જોઈએ કે તમે ટીચીને આવ્યા છો અને ટીચજો, હું છૂટ આપું છું. આ યુવક મંડળ છે, યુવક મંડળે શું કરવાનું? હવે નવા છોકરાઓ જે થયા છે ને, તમારે બધા છે ને બાયો ચડાવવાની છે. હો, ભલે કસત બસત ના કરો, ચિંતા નથી. બાયો ચડાવીને મચી જ પડો. અમારે એક ગામની અંદર એક ઓલો કોકનું સાહિત્યનું વાન આવ્યું બહુ વર્ષો પહેલા, હવે નામ નહીં દઉં, ઉત્તર ગુજરાતમાં. લગભગ ક્યારે આપણે 35 વર્ષ થયા હશે, 35 વર્ષ પહેલા. એ વખત બધું ચાલ્યું હતું સાહિત્યનું ઓલું મારુતિ વાન, ઓલું કયું ઓમની પહેલા જમાનામાં આવતું હતું ને, એવું એમાં ભરીને બધું લઈને ફરતા હતા. હે, સાહિત્ય કે જે હોય, પૂતળા કે જે હશે. એટલે પછી આપણા ઉત્તર ગુજરાતના હરિભક્તો મને સમાચાર મળે એટલે મેં 2 જણ બોલાય. મેં અહીંયા મેં ઓલન જઈને ખાલી કહી દે કે તને 30 સેકન્ડ મળે છે, અહીંથી ઉઠાઈને તો હળગાઈ નાખીશું. અને ઓલા દિવાહળીને ઘાસલેટ લઈને જ ગયા હતા. અને ઓલો 10 થી 15 સેકન્ડમાં ભાગી ગયો. તમે તાકાત દેખાડો તો, ના થાય તો કહેજો મને. આમાં શું થાય કે ઘણી વખતે ઓલા ધીરે ધીરે ટીચકા મારતા હોય બોર્ડર ઉપર, પછી 2 જણ ઓલું બ્રહ્મોસ ફોડી નાખો ને પછી હરખું થઈ જાય, ઠામુકા ઢીલા થઈને પડી જાય. એટલે આપણે બ્રહ્મોસ નથી મારવી, પણ આ સમાચાર જવાના છે એ બ્રહ્મોસ જ થશે. અને આ ખોટું હોય તો કહેજો. પ્રત્યક્ષ દાખલો જોઈ લો, અહીંયા પાડોશમાં જ છે, પાડોશમાં જ છે. ઉખાડીને મૂકી દીધું. મેં કીધું જાઓ, નથી જોઈતું તમારું નાટક. અને એવા કેટલાય લાઈનમાં છે, જો હરખાની હાલત બધાય જશે. વિડીયો સામે આવ્યા બાદ હવે કેટલાક ગંભીર સવાલો ઉભા થાય છે. શું આ નિવેદન ભક્તોને ઉશ્કેરવાનું કામ નથી કરતું? શું ધાર્મિક આગેવાનોની જવાબદારી વધુ મોટી નથી હોતી? જો સામાન્ય નાગરિક આવું નિવેદન આપે તો શું પોલીસ તરત કાર્યવાહી ન કરે તો પછી અહીં કાયદો શું કરશે? શું તંત્ર આ મામલે સ્વયં સંજ્ઞાન લઈને તપાસ શરૂ કરશે? સમાજમાં શાંતિ જળવાઈ રહે તેની જવાબદારી માત્ર સરકારની નહીં, પરંતુ સમાજના નેતાઓની પણ હોય છે. ધર્મનો મૂળ સંદેશ પ્રેમ, સહનશીલતા અને એકતા છે. પરંતુ
જ્યારે ધાર્મિક ભાષણોમાં આક્રમક શબ્દો ઉમેરાય ત્યારે સમાજમાં ગેરસમજ અને તણાવ વધવાનો ખતરો રહે છે. આ વિડીયોમાં સંપૂર્ણ સંદર્ભ શું છે? શું ભાષણને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે કે ખરેખર નિવેદન ઉશ્કેરણીજનક હતું? આ બાબતની નિષ્પક્ષ તપાસ જરૂરી બની ગઈ છે. હવે નજર રહેશે પોલીસ તંત્ર અને પ્રશાસન પર. શું આ મામલે તપાસ થશે? શું કાયદો સમાન રીતે લાગુ પડશે? ધર્મ શીખવાય છે શાંતિ, ધર્મ શીખવાય છે સંસ્કાર, પણ જો ધર્મના નામે હિંસાનો સંદેશ આપવામાં આવે તો સમાજ કઈ દિશામાં જશે? તમારું શું કહેવું છે કમેન્ટમાં જરૂરથી લખજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો. સબસ્ક્રાઇબ કરો યોર ન્યૂઝને અને સત્ય લોકો સુધી પહોંચાડવા વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.